ધોરણ 12 સાયન્સની અંદર આપણે આ 11મું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. એનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ના સંયોજન. તો આલ્કોહોલની અંદર કયો સમૂહ હોય છે? આપણે ઘણી જગ્યાએ ધોરણ 11 સમજે કે OH સમૂહ હોય છે. ફિનોલની અંદર પણ કયો સમૂહ આવે છે? તો કે બેન્ઝીન રિંગ ઉપર પણ OH સમૂહ આવે છે. અને ઇથર નો આલ્કોક્સી એટલે કે O આવી રીતે સંયોજનો એના બનાવે છે. આ તો એના સમૂહો જોયા આપણે. હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર અગત્યનું શું છે? તો કે હાઇડ્રોકાર્બન સંયોજનમાં હાઇડ્રોજનનું જે વિસ્થાપન થાય છે, એકથી વધારે હાઇડ્રોજન પરમાણુનું અન્ય પરમાણુ કે અણુ શું કહે છે? હાઇડ્રોકાર્બન સંયોજનમાં એક અથવા એકથી વધારે હાઇડ્રોજન પરમાણુઓનું અન્ય પરમાણુ કે અણુ વડે વિસ્થાપન થવાથી નવા સંયોજનોનું નિર્માણ થાય છે, જેમાંના ગુણધર્મો અને અનુપ્રયોગો, એટલે અનુપ્રયોગોનો મતલબ થાય છે ઉપયોગો, જુદા જ હોય છે. મારે ઉદાહરણ તરીકે હું મિથેન લઉં તો મિથેનનો અંદરથી હાઇડ્રોજન વિસ્થાપિત થાય અને હાઇડ્રોજન વિસ્થાપિત થયા પછી એની જગ્યાએ કોઈ OH સમૂહ લાગે તો મિથેનોલ બની જાય. એના ગુણધર્મો બદલાઈ જાય છે, એના ઉપયોગો બદલાઈ જાય છે. તો અગત્યનું શું છે? તો કે એની જોડે જોડાયેલો સમૂહ આલ્કોહોલ છે, ઇથર છે, કોણ છે એના પર ખબર પડે છે. ઉદાહરણ તરીકે લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે, લાકડાના જે ફર્નિચર હોય એમાં પોલિશ કરવા માટે ઉપયોગી સ્પિરિટ, ખાદ્ય પદાર્થો, વસ્ત્રોમાં ઉપયોગી કપાસનું રૂ, કાગળો વગેરેમાં OH સમૂહ ધરાવતા સંયોજનોની હાજરી હોય છે. આ બધાની અંદર OH સમૂહની હાજરી હોય છે. પણ આમ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર વર્ગના સંયોજનો આપણા રોજિંદા જીવનમાં અને ઉદ્યોગોમાં અનેક રીતે ઉપયોગી છે. કેવી રીતે? તો કે આલ્કોહોલમાં એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો એલિફેટિક હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે? એલિફેટિક હાઇડ્રોકાર્બન. અને કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલા, કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલા જેમ કે CH3OH સાથે કાર્બન સાથે સીધો જોડાયેલો આ થયો મિથેનોલ. તો આલ્કોહોલ છે, પણ આલ્કોહોલની અંદર એક કરતા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ, OH સમૂહની સંખ્યા વધી જાય એટલે કે 2 થઈ. તો કે જો CH2OH તો આને કહેવામાં આવે છે 1,2-ડાયઇથેનોલ. બરાબર? તો આ પ્રમાણે સમૂહની સંખ્યાના આધારે જુદા જુદા નામ બદલાઈ ગયા. OH સમૂહ તો ઘણો જ, આલ્કોહોલ સમૂહ હોય એટલે OH તો લાગે છે, પણ જે સમૂહની સંખ્યામાં વધારો ઘટાડો થાય ત્યારે તેના નામ પણ બદલાઈ જાય છે. એવી જ રીતે ફિનોલમાં એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ, ફિનોલની અંદર પણ એવું જોવા મળે કે એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોય તો એરોમેટિક પ્રણાલીના કાર્બન પરમાણુ સાથે સીધા જ જોડાયેલા હોય છે. એરોમેટિક એટલે કે બેન્ઝીન રિંગ જોઈએ તો બેન્ઝીન રિંગની જોડે જે કાર્બન છે એની સાથે સીધો જ OH સમૂહ જોડાયેલો હોય છે. એનું સૂત્ર જોઈએ તો C6H5OH. તો બેન્ઝીન રિંગ C6H5 એટલે બેન્ઝીન રિંગ થઈ, એની સાથે OH સમૂહ જોડાયો તો આ બની ગયો ફિનોલ. એટલે કે એને કહેવામાં ફિનાઇલ રિંગ કહેવામાં આવે છે. કેવી રિંગ કહેવાશે? ફિનાઇલ રિંગ. અને હાઇડ્રોક્સિલ સમૂહમાં એક કરતા વધારે OH સમૂહ જોડાયેલા, એટલે કે જેમ કે પેરા પોઝિશન પર જોડાયો, ઓર્થો પોઝિશન પર જોડી શકે, મેટા પોઝિશન પર પણ જોડાઈ શકે, પણ એક કરતા વધારે હોય તેનો ગુણધર્મો બદલાઈ જાય છે. બરાબર? તો C6H4OH એનું બનશે બેન્ઝીન રિંગની સામે જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે ઉદાહરણ લખીને સમજાવી શકો છો. જો હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી અથવા તો એરાઇલોક્સી, આલ્કોક્સી તરીકે ROL કહેવામાં આવે. એટલે કે R અને ઓક્સિજન ત્યાં જોડાયેલો બીજો કોઈ પણ સમૂહ આગળ જોડાયેલો હોય તો એને આલ્કોક્સી કહેવાશે. અને એરાઇલોક્સી એટલે કે એરોમેટિક રિંગ હોય જેની અંદર બેન્ઝીનનું ચકેડું હોય તેને એરોલોક્સી કહેવામાં આવશે. ARO વડે થાય ત્યારે એને
ઈથર પ્રાપ્ત થાય છે. એટલે શું પ્રાપ્ત થાય છે? ઈથર. એનું વર્ગીકરણ કરીએ તો આલ્કોહોલ સંયોજનો ની અંદર વર્ગીકરણ કરે તો મોનો આલ્કોહોલ, ડાય, ટ્રાય અથવા તો પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો મળી શકે છે. એની અંદર જો આલ્કોહોલ તેમજ ફિનોલ સંયોજનો તેમના રહેલા 1, 2 અથવા તો 3, બરાબર, કે આલ્કોહોલ જે સંયોજનો છે એની અંદર OH સમૂહની સંખ્યા કેટલી છે? જો OH સમૂહની સંખ્યા 1 હોય તો એને કહેવામાં આવશે મોનો. OH સમૂહની સંખ્યા 2 હોય તેને કહેવામાં આવશે ડાય. OH સમૂહની સંખ્યા 3 હોય તેને કહેવામાં આવશે ટ્રાય. તો જેમ જેમ સંખ્યા વધતી જાય એમ એના નામ પણ બદલાતા જાય છે, એના ગુણધર્મો પણ બદલાતા જાય છે. તો વધુ OH સમૂહની સંખ્યા હોય, 3 થી વધારે હોય તો શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે પોલીહાઇડ્રિક સંયોજનો. પોલીહાઇડ્રિક સંયોજનો તરીકે ઓળખાય છે. અને ઉદાહરણ અહીં આપે છે કે CH3CH2OH એક OH સમૂહની હાજરી છે. એ સમૂહ કેટલો છે? ફક્ત એક. એટલે એને મોનોહાઇડ્રિક કહેવામાં આવે છે. OH સમૂહની સંખ્યા 2 છે, 1 અને આ 2, તેને ડાયહાઇડ્રિક કહેવામાં આવે છે. 1 હતો તો મોનો, 2 હતો તો ડાય. OH સમૂહની સંખ્યા 3 થઈ ગઈ, તેને ટ્રાયહાઇડ્રિક કહેવામાં આવશે. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલને સંકરણને આધારે નીચે મુજબ પુનઃ વર્ગીકૃત કરી શકાય છે. હવે આપણે બધા મોનો, ડાય, ટ્રાય બધાની અંદર જોયા, પણ એની અંદર તે બધા ભૂલી જાઓ. ડાય અને ટ્રાય એની અંદર ખાલી એક જ વિચારો કે મોનો. તો મોનોહાઇડ્રિક જે આલ્કોહોલ છે એના અંદર પણ વર્ગીકરણ પડે છે. ઉદાહરણ તરફ સમજીએ કે જેમ કે કોઈ પણ એક ફૂડ લઈએ તો ફૂડની અંદર પણ કેટલા અંદર પાર્ટ પડે? જેમ કે ફાસ્ટ ફૂડ, તો ફાસ્ટ ફૂડની અંદર ભાગ પડે પાછા. ચાઇનીઝ ફૂડ છે, બીજા જંક ફૂડ છે, બરાબર. તો ચાઇનીઝ ફૂડમાં પાછા ભાગ પડે. જેમ કે ઉદાહરણ તરીકે મંચુરિયન લઈએ આપણે, તો મંચુરિયનમાં કેટલા બધા પ્રકારો જોવા મળે આપણને? રાઈસ મંચુરિયન, નૂડલ મંચુરિયન, ડ્રાય મંચુરિયન, ગ્રેવી મંચુરિયન. એવી જ રીતે આની અંદર મોનો, ડાય, ટ્રાય તો ભાગ છે જ. એની સાથે સાથે મોનોની અંદર પણ ભાગ પડે છે. કેવા? તો કે સંકરણને આધારે. મોનોની અંદર સંકરણને આધારે કેવી રીતે ભાગ પડે? તો કે જ્યારે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, તો sp3 સંકરણ કાર્બન ધરાવતો OH બંધ ધરાવતા સંયોજનોની વાત કરીએ છીએ આપણે. એ ભાગ વિચારીએ. બી ભાગ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. તો આ વર્ગની અંદર શું છે? તો આ વર્ગમાં OH સમૂહ આલ્કાઇલ સમૂહના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે, જેમાં OH સમૂહ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બન પરમાણુ સાથે નીચે દર્શાવ્યા પ્રમાણે જોડાયેલો હોય છે. પ્રાથમિક એટલે કેવો? તો કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય એને શું કહેવામાં આવે? પ્રાથમિક. તો જો અહીંયા OH સમૂહ છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા કોઈ એક સાથે આગળ જોડાયેલો છે તેને પ્રાથમિક કહેવામાં આવે છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન આગળ બીજા બે વ્યક્તિ સાથે અને એક જ સાથે જોડાયેલો છે તેને પ્રાથમિક. આગળ બીજી બે વ્યક્તિ સાથે જો બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તેને દ્વિતીય કરો. એવી જ રીતે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન આગળ 1, 2 અને આ 3 કાર્બન સાથે જોડાય છે ત્યારે એને તૃતીયક કહેવામાં આવે છે. એના નામ પણ એ પ્રમાણે બને. જેમ કે પ્રાથમિક છે, આગળ એક CH3 જોડી નાખીએ તો CH3 CH2OH કાર્બનની સંખ્યા 1 અને 2 થઈ તો બે કાર્બન એટલે ઈથેન કહેવામાં આવે. ઈથેન વત્તા OH એટલે કે ઓલ વધેલા છે ઇથેનોલ કહેવામાં આવશે. એવી જ રીતે પ્રોપેન એટલે કે CH3 વચ્ચે લાગશે OH, તો વચ્ચેના ભાગમાં લાગે છે 2 નંબર પર, એટલે નંબર આપણે 1, 2 અને 3. બીજા નંબર પર OH લાગે છે એટલે એને કહેવામાં આવે છે પ્રોપેન 2ol. ત્યાર પછી જોઈએ CH3 CH3 નંબર 1, 2 અને 3. તો 2 નંબર પર એક આખું મિથાઇલ ગ્રુપ લાગ્યું છે અને OH લાગ્યો છે. તેનું નામકરણ જોઈએ તો 2-મિથાઇલ એટલે બીજા નંબર પર મિથાઇલ સમૂહ છે 2-મિથાઇલ પ્રોપેન 2ol. 2-મિથાઇલ પ્રોપેન 2ol. એવી જ રીતે આલ્કાઇલ
સંયોજનોની વાત કરીએ તો એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. એલાઇલિક આગળ જોયા એનો જ ભાગ છે કે ભાઈ sp3 સંકલન ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે એમાં ખાલી નોર્મલ આલ્કેન વાળા જોયા. હવે એલાઇલિક એટલે કે ડબલ બોન્ડ આલ્કીન સંયોજનો હોય. કેવા સંયોજનો હોય? આલ્કીન, જેની અંદર ડબલ બોન્ડ જોવા મળે અથવા તો ટ્રિપલ બોન્ડ જોવા મળે. આપણે ડબલ બોન્ડ પૂરતું મર્યાદિત છે, આ ટ્રિપલ બોન્ડ આપણે આવવાનું નથી. તો કે આ પ્રકારના આલ્કોહોલ સંયોજનમાં OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તુરંત sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે અર્થાત એલાઇલિક કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે. જેમ કે CH2 ડબલ બોન્ડ ઓફ CH અને એના પછી તરત જ આ કાર્બન આવે છે CH2 અને એની સાથે OH જોડેલો છે. એ કયું સંકલન ધરાવે છે? તો કે sp3 સંકલન ધરાવે છે. એટલે એનું કયું બંધારણ બનશે? તો કે એલાઇલિક બંધારણ કહેવામાં આવશે અને એલાઇલિક આલ્કોહોલ સંયોજનો કહેવામાં આવે છે. બરાબર. અને આ એ પણ કાર્બન કેટલા સાથે જોડેલો છે? એક સાથે, એટલે એને પ્રાથમિક કહેવામાં આવે છે. એવી જ રીતે જે OH સમૂહ જોડાયો છે એની અંદર એક બાજુ એને CH2 ડબલ બોન્ડ ઓફ CH2 જોડાયો, CH જોડાયો અને બીજી બાજુ બીજો એક કાર્બન જોડાયો એટલે આને 2 ડિગ્રી કહેવામાં આવશે. એવી જ રીતે CH2 ડબલ બોન્ડ CH, C ઉપર કાર્બન જોડાયો, નીચે કાર્બન જોડાયો એટલે બે ત્રણે ત્રણ જગ્યાએ 1 2 અને 3 કાર્બન જોડાયા. અહીંયા 1 અને 2 જોડાયા એટલે દ્વિતીયક, અહીંયા 3 જોડાયા એટલે તૃતીયક. પણ જે OH સમૂહ જોડાય છે એ OH સમૂહ તો ફક્ત sp3 કાર્બન ધરાવતા જ sp3 સંકલન ધરાવતા જ કાર્બન સાથે જોડાય છે બધી જગ્યાએ. જો sp3 સંકલન બધી જગ્યાએ sp3 સંકલન જોડાયેલો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક એટલે કે જેની અંદર બેન્ઝીન રિંગ હાજર હોય. એલાઇલિક ની અંદર ડબલ બોન્ડ કાં તો ટ્રિપલ બોન્ડ હોય અને ખાલી નોર્મલ ની અંદર સિંગલ આલ્કાઇલ સંયોજનો હોય. હવે વાત કરીએ છીએ બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજનો, જેની અંદર આ પ્રકારના આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ એરોમેટિક વલય પછી sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો એટલે બેન્ઝીન રિંગ તો હોય, એના પછી કોઈ એક કાર્બન હોય અને સંકરણ કયું ધરાવતો હોવો જોઈએ? sp3 સંકરણ ધરાવતો હોય અને એની સાથે જ્યારે OH જોડાય છે ત્યારે એને કહેવામાં આવે છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. બરાબર. ડાયરેક્ટ બેન્ઝીન રિંગ પર OH સમૂહ જોડાતો નથી, જો ડાયરેક્ટ જોડાય તો બની જશે આવી રીતે ફિનોલ. પણ આપણે ફિનોલ નથી પણ આપણે આલ્કોહોલ ભણીએ છીએ અને એમાં એક બેન્ઝાઇલિક આલ્કોહોલ તો એની અંદર પ્રાથમિક 1 ડિગ્રી કેમ છે? કેમ કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એક જ, એટલે એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક. એવી જ રીતે બાજુની અંદર જોઈએ તો બેન્ઝીન રિંગ પછી જે કાર્બન જોડાયેલો છે એની સાથે બીજો એક કાર્બન જોડાયો અને એના મુખ્ય કાર્બન સાથે OH જોડાયો એટલે કે કાર્બનની સંખ્યા 1 અને કાર્બનની સંખ્યા 2. બે કાર્બન એક કહેવામાં આવે છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન બીજા એક અને બે કાર્બન સાથે જોડાયેલો છે દ્વિતીયક કહેવામાં આવે છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજો 1 2 અને આ 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને તૃતીયક કહેવામાં આવે છે. તો આ પ્રમાણે OH એટલે કે sp3 OH બંધ ધરાવતા સંયોજનોને અત્યારે આલ્કોહોલનું વર્ગીકરણ કર્યું. નેક્સ્ટ ટાઈમ આપણે sp2 સંકલન ધરાવતો કાર્બન જ્યારે OH સમૂહ સાથે જોડાય છે ત્યારે કેવું વર્ગીકરણ થાય છે એ જોઈશું.